અંજલપુરના રિલાયન્સ સર્કલ નજીક આવેલા શ્રી કુબેર સાગર ગાર્ડનમાં તંત્રની બેદરકારી સામે આવી છે. ગાર્ડનમાં પ્રવેશતા જ સામે તળાવની આસપાસ લગાવવામાં આવેલી સુરક્ષા રેલિંગ તૂટી ગયેલી છે, છતાં પણ તંત્ર દ્વારા તેની કોઈ સુધારણા કરવામાં આવી નથી. શ્રી કુબેર સાગર ગાર્ડનમાં દરરોજ મોટી સંખ્યામાં પરિવારો અને નાના બાળકો રમવા માટે આવે છે, પરંતુ ગાર્ડનમાં પ્રવેશતા જ તળાવ પાસે રેલિંગ તૂટી ગયેલી હોવાથી બાળકો રમતા રમતા અંદર પડી જાય અથવા તળાવમાં ડૂબી જાય તેવી ગંભીર દુર્ઘટનાનો ભય ઊભો થયો છે. સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોણ લેશે? શું તંત્ર કોઈ મોટી ઘટના બનવાની રાહ જોઈ રહ્યું છે? વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપી તૂટી ગયેલી રેલિંગનું મરામત કામ કરવાની માંગ ઉઠી છે, જેથી કોઈ નિર્દોષ બાળક દુર્ઘટનાનો ભોગ ન બને.